આજે આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું વરાળિયા અને લસણિયા ગવારનું શાક બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ। આ શાક ફટાફટ બની જાય છે। અહીંયા આપણે ગવારમાં રહેલા પોષક તત્વો એકદમ જળવાઈ પણ રહે છે અને સાથે સાથે સૌથી મહત્વની ખાસિયત એ છે કે અહીંયા તમારો ગવાર છે નહીં રેબાઈ જાય કે નહીં વધારે પડતો ચડી જાય અને છતાં પણ તમારી રસોઈ એકદમ ટેસ્ટી બને છે। તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી। આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરજો। ખરેખર આપની મારી રસોઈ કેવી લાગી છે તે દરેક ગૃહિણીઓ આશા રાખું છું કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરશો। તો ચલો જોઈએ રેસીપી। આજે આપણે એકદમ સરસ મજાનું સ્વાદિષ્ટ ટેસ્ટી અને મસાલાદાર ચટાકેદાર એવું ગવારનું શાક બનાવીશું। જી હા મિત્રો, અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા ગવારનું શાક બનાવીશું। આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે। તો સૌથી પહેલાં ઓછા તેલમાં ઓછી મહેનતે આ શાક બનાવવું હોય તો ચોક્કસ આ રેસીપી તમારા માટે છે। સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ ગવાર લીધો છે। 250 ગ્રામ ગવારને ધોઈ લેવાનો છે અને એ પછી સમારવાનો છે। ધોવાનો ખૂબ જરૂરી છે। શું કામ ધોવો જોઈએ 2 થી 3 પાણીથી? તો કે જ્યારે પણ કોઈ પણ સબ્જી શાકભાજી જ્યારે ખેતરમાં ઉગતી હોય છે ત્યારે એમાં પેટ્રોક્સાઇડ નામનો કેમિકલનો દવા એમાં જીવજંતુ ન થાય એટલી દવાનો છંટકાવ કરેલ હોય છે, જે આપણા શરીરની અંદર લાંબા સમય ખૂબ જ નુકસાન પહોંચાડતું હોય છે। એટલા માટે કોઈ પણ સબ્જી લઈએ ને તો એને ધોવી ખૂબ જરૂરી છે। એ પછી આપણે એને સમારવાની છે। સમારી લીધા પછી હવે આપણે અહીંયા દાળ ભાત શાક બધું એકસાથે બનાવવું છે। તો સૌથી પહેલી ટિપ્સ હું તમને એ પણ જણાવી દઉં કે આપણે આવી રીતે કુકરમાં નીચેના ખાનામાં મેં દાળ બાફી લીધી છે। અહીંયા તમે જોઈ શકો છો વચ્ચેના ખાનામાં ભાતને આપણે મૂકવાના અને ત્રીજા ખાનામાં ગવારને વરાળે પાણી બિલકુલ ઉમેરવાનું નથી, વરાળે બાફી લેવાનું છે। બસ ગેસની પણ બચત થશે, સમયની પણ બચત થશે અને સાથે સાથે તમારી રસોઈના પોષક તત્વો જળવાઈ રહેશે। તો અહીંયા આપણે આ ત્રણેય વસ્તુ ઓછા ગેસમાં બની જતી હોય છે, માત્ર વઘાર જ કરવાનો રહે છે। તો હવે આપણે આ વરાળે બાફેલા ગવારમાંથી એકદમ સરસ મજાનું ટેસ્ટી ગવારનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી જોઈએ। તમારે વરાળે ટૂંકમાં ગવારને બાફી લેવાનો છે। તમે ઢોકળિયામાં એકલો ગવાર પણ બાફી શકો છો। આ ગવારને જો તમે આવી રીતે વરાળે બાફશો તો તમારા સબ્જી હોય છે ને બહુ ટેસ્ટી બને છે। અને અહીંયા આપણે હવે એકદમ સરસ મજાની સબ્જી બનાવવા માટે જોશે થોડું લસણ। તો અહીંયા આપણે લઈએ 7 થી 8 કળી લસણને મીડિયમ સમારેલી, 2 થી 3 મીડિયમ ડુંગળી લઈએ અને સાથે સાથે આપણે એકદમ મીડિયમ સમારેલું 1 ટામેટું લેવાનું છે। તો અહીંયા આપણે 250 ગ્રામ ગવાર હોય તો આપણે મોટે ભાગે 2 ચમચી તેલ મૂકવાનું છે, પરંતુ અહીંયા આપણે આ સબ્જીની અંદર ટામેટા છે, ડુંગળી છે અને સાથે આપણે આ શાકને થોડું વધારે તેલવાળું બનાવવાનું છે, કારણ કે કાઠિયાવાડી સ્ટાઇલ બનાવવાનું છે એટલે મેં અહીંયા 2.5 ચમચી તેલની લીધી છે। તેલ ગરમ થાય એટલે આપણે અજમાથી એનો વઘાર કરીશું, કારણ કે અજમું ખૂબ જરૂરી છે। અજમાની મદદથી ગવાર ખાવાથી એકદમ ઇઝીલી પચી જાય છે અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થતા નથી। લસણ ઉમેરી દઈએ। લસણ ઉમેર્યા પછી હવે આપણે ઓનિયન ઉમેરી દઈશું। ઓનિયનને મીડિયમ આંચે આપણે ઉમેરી અને સાંતળવાની છે। અહીં આપણે ઓનિયનને એકદમ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી સાંતળીશું। સાથે આપણે થોડા ટામેટા પણ ઉમેરી લેવાના છે અને ટામેટાને પણ આપણે સાંતળી લેવાના છે। ટામેટાને આપણે થોડા એવી રીતે સાંતળવાના કે ચડી જાય। હવે આપણે નમક ઉમેરવાનું છે। નમક ઉમેરીને હજી આપણે 1 મિનિટ સુધી ટામેટાને સાંતળીશું, કારણ કે ટામેટા એકદમ ઝડપથી સંતળાઈ જતા હોય છે। હવે આપણે એડ કરીશું બધા મસાલા। તો મસાલાની અંદર હળદર ઉમેરવાની છે। હળદર ઉમેર્યા પછી લાલ મરચું ઉમેરીશું। લાલ મરચાંમાં કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું અને કશ્મીરી એવી રીતે ટેસ્ટ અકોર્ડિંગ આપણે એડ કરીશું। બાફતી વખતે આપણે નમક એડ નથી કર્યું એટલે થોડું નમક પણ ઉમેરવાનું છે અને સાથે સાથે આપણે ઉમેરીશું થોડો અમથો ગરમ મસાલો। દાળ શાકનો જે ગરમ મસાલો આવે છે એ પણ ઉમેરી શકો છો અને જે મેગી મચી ગરમ મસાલો આવે છે એ પણ ઉમેરી શકાય છે। કોઈ પણ ગરમ મસાલાને તમારે ઉમેરવાનો છે ને હવે આપણે સાંતળી લઈએ અને એ પછી બધા મસાલા 1 મિનિટ સુધી ટામેટા, લસણ અને ડુંગળી સાથે સંતળાય એ પછી જ આપણે એમાં એડ કરીશું બાફીને રાખેલો ગવાર। આ ગવાર છે એને આપણે મીડિયમ આંચે હવે આપણે સાંતળી લેવાનો છે। તો જો તમે આવી રીતે સબ્જી બનાવશો ને તો ખરેખર આ સબ્જી બહુ ટેસ્ટી બને છે। તમારી આ સબ્જી એકવાર બનાવશો પછી તમે વારંવાર બનાવશો, એકદમ
ફટાફટ બની જાય છે અને આ રીતે તમે લસણિયા ગવારનું ઇન્સ્ટન્ટ શાક બનાવી શકો છો. આમાં તમારો ગવાર નથી કાચો રહેતો, ગવારના બધા જ પોષક તત્વો છે તે જળવાઈ પણ રહે છે અને સાથે સાથે તમારો ગવાર નથી રેડાઈ જતો. આ શાક એકદમ સરસ બનીને રેડી થઈ જાય છે. તો હવે અહીંયા 1 મિનિટ સુધી આપણે શાંતળી લઈએ તો બની જાય છે ને ફટાફટ રસોઈ. તો તમારે લાંબો સમયનો પણ બચત થાય છે, સાથે સાથે તમારે ગેસની પણ બચત થાય છે અને ટેસ્ટી તમને રસોઈ પણ બને છે. તો ખરેખર તમને પણ જેવું લાગે છે કે તમારે આવી રીતે ફટાફટ ગવારનું શાક નવીન રીતે બનાવવું છે તો આ વરાળિયા ગવારનું શાક, લસણિયા ગવારનું શાક ચોક્કસ બનાવજો. તો આજની આ રેસીપી કેવી લાગી છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આશા રાખું છું આપને આ રેસીપી પસંદ આવી હશે. આજે આપણે એકદમ સરસ મજાનો ટેસ્ટી એવો વરાળિયા અને લસણિયા ગવારનું શાક બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ. આ શાક ફટાફટ બની જાય છે. અહીંયા આપણે ગવારમાં રહેલા પોષક તત્વો એકદમ જળવાઈ પણ રહે છે અને સાથે સાથે સૌથી મહત્વની ખાસિયત એ છે કે અહીંયા તમારો ગવાર છે નહીં રેબાઈ જાય કે નહીં વધારે પડતો ચડી જાય અને છતાં પણ તમારી રસોઈ એકદમ ટેસ્ટી બને છે. તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી. આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરજો. ખરેખર આપને મારી રસોઈ કેવી લાગી છે તે દરેક ગૃહિણીઓ આશા રાખું છું કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરશો. તો ચલો જોઈએ રેસીપી.